યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદથી ભેખડ ધસી પડી. પાટિયા પુલ પાસે ભેખડ ધસી પડવાની ઘટના બની. ભેખડ ધસતા 2 થી વધુ વ્યક્તિઓ દબાયા. વરસાદને પગલે ડુંગર પર જતો ટ્રાફિક વ્યવહાર બંધ થયો. બચાવ કામગીરી માટે વહીવટીતંત્ર દોડતું થયું. પાટિયા પુલ પાસે ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી રહી છે. પંચમહાલના અદ્રશ્યો છે. આજે ઘટના સામે આવી. બચાવ કામગીરી માટે તંત્ર દોડતું થયું છે. યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદથી ભેખડ ધસી પડી હોવાનું સામે આવ્યું. વરસાદને પગલે ડુંગર પર જતો ટ્રાફિક વ્યવહાર બંધ થઈ ગયો છે. પંચમહાલમાં પાવાગઢના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. જે ઘટના સામે આવી રહી છે, ભેખડ ધસી પડવાની ઘટના બની. ભેખડ ધસી પડતા બચાવ તંત્ર દોડતું થયું હતું. પાટિયા પુલ પાસે ભેખડ ધસી પડવાની આ ઘટના બની છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ભેખડ ધસતા 2 થી વધુ વ્યક્તિઓ દબાયા હોવાનું સામે આવી રહ્યું છે. વરસાદના કારણે ડુંગર પર જતો જે માર્ગ હતો તે બંધ થયો હતો. વરસાદને પગલે ટ્રાફિક વ્યવહાર બંધ થયો છે. યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદથી ભેખડ ધસી પડી હતી. પાટિયા પુલ પાસે ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી રહી છે. જે ભેખડ ધસી પડવાને કારણે થઈને જે ટ્રાફિક વ્યવહાર હતો તે ખોરવાયો હતો. લોકોને અવર જવરમાં મુશ્કેલી પડતી જોવા મળી. બચાવ કામગીરી ત્વરિત હાથ ધરવામાં આવી હતી. 2 લોકો આ ભેખડની નીચે દબાયા હોવાનું પણ સામે આવ્યું હતું.